સાથી મિત્ર હંમેશા અમે એમને કાકા કહું મારા સ્નેહી અને મારા કાકા એવા રણજીતભાઈ ઠાકોર અમે વર્ષોથી ભેગા રહ્યા. ખૂબ નાના મોટા પ્રસંગમાં હાજરી આપી. પિગમી ડિપોટીનું કામ કરતા હતા ને હોય સાયકલ લઈને આવતા હતા. પેલી લારીએ મોમુડા તો બેસતા હતા, ચા પીતા હતા. એ રણજીતભાઈ ને એવા રણજીતભાઈ સન્માનીય આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા ઠાકોર આગેવાનોને ચંદનજી ઠાકોરના રામ રામ. વર્ષોથી જોતા આવતા પરંપરાને ભાગરૂપે એના અનેક પ્રકારના આપણને વ્યવસ્થાના ભાગ જ્યારે શરૂઆત 52 કરી અને 2026 સુધી કોકે કંઈક આપ્યું અને કોકે કંઈક લઈ લીધું. માધવસિંહભાઈની સરકાર હતી ત્યારે આપણને બક્ષીપણનો દરજ્જો આપ્યો. બીપીસીની સરકાર હતી ત્યારે સમગ્ર દેશમાં ઓબીસી વર્ગીકરણ કરી સરદાર બિહાર એમને પણ વિધાનસભામાં પણ એવું કહ્યું હતું કે આ ઓબીસી તમે અમલમાં મૂકી કાયદો અને આ દેશમાં કેટલીક સરકારો આમાં આપણી ઇતર ક્યાંક આપવામાં એમની નારાજગી હોય. આપણી ઠાકોર ક્યાંક ભણી ગણીને 18 કોમની હાલત ભણી ગણીને આગળ આપણી સમાજને ક્યાંક પાછળ રાખવાનો આ કામ હોય અને ભણી ગણી હોશિયાર થાય આગળ ઊંચું આપણને આજની તારીખોથી શિક્ષણમાં અને આજે જે કરી અભિનંદન પાઠવું અને સમગ્ર ટીમે જે આજે આ સહયોગ આપવા માટે થયા છે એમને પણ ચંદનજી 27% અનામતની અંદર તમારે 52% વસ્તી 27% અનામત માત્ર બક્ષીપંડા માટે અને બક્ષીપંડા લોકોમાં 46 એટલે ચાવગઢ સગડ 46 જ્ઞાતિઓ હતી અને 46 ઠાકોર આવતો, કોળિયા ઠાકોર આવતો, ઠાકોર આવતો, બીજી કોઈ અન્ય સમાજો નાની મોટી થઈને તમને અને બક્ષીપણની રક્ષા કરવા માટેનો દરજ્જો આપ્યો. એના પછીનો સિલસિલો ચાલ્યો તેમાં 18 કોમને અંદર 146 જ્ઞાતિઓ કરીને 146 જ્ઞાતિઓ નાની મોટી અંદર ઉમેરવામાં આવી અને એ વખતનું જ્યારે મેરિટ હતું એ મેરિટના ધોરણે આજે મેરિટ તમારું મેરિટના ઠાકોરના દીકરાને નથી ભાગનો હિસ્સો હતો. આવો તમારા ભાગનો હિસ્સો હતો, તાકાત હતી, અને ગાડી એ દાડે જો લડત કર્યા હોત તો આ બધી વધારાની જે જ્ઞાતિઓ અંદર થઈ આજે 18 આલામ તમારા આઈએસ બની, આઈપીએસ, કલેક્ટર, આપણે ઓબીસી અધિકાર કરવાનો હોય મળ્યો નહીં અને બીજા લોકો રાજા હજે આપણે હાથ વિનંતી છું કે આવો સમય તમારે તમે સુધી નહીં ત્યાં સુધી રાજસ્થાનની અંદર આલમલાલ અને એમાં
આપ્યા. લોકો ફરી અને પોતાના ઘર ફરી ઓબીસી નો અધિકાર છે અને મારું મત ખરી છે ખબર છે કે આ જેવા છોકરી રજૂઆત અને તમે નીકળો તો મારે મારી વાત સમજાય તમને? કોઈને ગાંધીજી જોડે ટોપ નતો, ગાંધીજી જોડે મશીન નતા, રિવોલ્વર નથી, ઘરમાં કાટોરો ધારીઓ નતા, છતાંય 1931 ગાંધી પોરબંદર માંથી નીકળ્યા, દિલ્હી પહોંચ્યા અને દિલ્હી પહોંચ્યા ત્યારે આ દેશ